ગીર સોમનાથ જિલ્લામાં નવી રેલવે લાઇનના વિરોધમાં ખેડૂતો દ્વારા રાત્રિના બેઠક યોજવામાં આવી રહી છે. તો નવી રેલવે લાઇનથી અસરગ્રસ્ત થતા અલગ અલગ ગામોમાં બેઠક શરૂ કરવામાં આવી રહી છે. તો બેઠકના માધ્યમથી નવી રેલવે લાઇન રોકવાનો પ્રયાસ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો નવી રેલવે લાઇન રદ કરી હયાત રેલવે લાઇન શરૂ કરવા અને ખેડૂતોને માહિતગાર કરવા બેઠકોનો દોર શરૂ કરાયો છે. તો આ નવી રેલવે લાઇનને લઈને 30 જેટલા ગામોના ખેડૂતો અસરગ્રસ્ત થવા પામ્યા છે. તો અનેક ખેડૂતો જમીન વિહોણા થવાનો ડર ઉઠવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.